સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રોનું કલાલ સરની યુટ્યુબ ચેનલ ઉપર. આપણે સોલ્વ કરી રહ્યા છીએ માર્ચ 2023 બોર્ડની પરીક્ષામાં ઇંગ્લિશ વિષયનું ધોરણ 10 નું જે પેપર છે એ સોલ્વ કરી રહ્યા છીએ. તો સેક્શન એ ની અંદર કે જે ખૂબ જ સરળ પેપર પૂછાયું છે, દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ કે ખૂબ જ સારા માર્ક્સ મેળવશે. સેક્શન એ ની અંદર When was the Palakkad District Public Library started? क्या છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી ક્યારે સ્ટાર્ટ થઈ હતી એવો સવાલ પૂછેલો છે. તો ક્યારે સ્ટાર્ટ થઈ હતી પહેલા જ વાક્યમાં લખેલું છે કે સપ્ટેમ્બર 2013. બરાબર, અહીંયાથી અહીંયા સુધીનો પરફેક્ટ જવાબ વ્યવસ્થિત આપેલો જ છે. વોટ ઇઝ ધ યુનિક અબાઉટ ધ લાઇબ્રેરી મેમ્બર્સ? લાઇબ્રેરીના જે મેમ્બર છે એમાં કહે છે કે આ લોકો યુનિક બાબત શું છે આની અંદર? તો આની યુનિક બાબત છે આ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર આર વુમન, કે જે ત્રીજા ભાગની એની અંદર કોણ છે? સ્ત્રીઓ છે. આ શું છે? એની યુનિક બાબત છે. પછી ત્રીજો સવાલ આવે છે વોટ આર ધ એક્ટિવિટીઝ ઓફ અરુણ્સ ટીમ? અરુણની જે ટીમ છે એ લોકો કઈ કઈ એક્ટિવિટીઝ કરે છે? અરુણની જે આખી ટીમ છે એ લોકો કઈ કઈ એક્ટિવિટી કરે છે? તો આવી રહ્યું કે અરુણ એન્ડ હિઝ ટીમ of volunteers have clean beaches, various water bodies, ચેન્નઈ, હૈદરાબાદ, આ બધી જગ્યાએ લોકો કામ કરે છે. પછી અહીંયા લખ્યું છે ધ ટીમ ક્લીન લેક, બીચ, ઝૂ, પ્લાન્ટ્સ. આ બે વસ્તુ એકની એક જ છે, પણ એટલે અહીંયાથી જવાબ આપણે લખી શકીએ છીએ. બરાબર. એના પછી ચોથો સવાલ આવે છે વિચ ઓર્ગેનાઇઝેશન ડીડ અરુણ ફાઉન્ડ એટ ધ એજ ઓફ 17? 17 વર્ષની ઉંમરે કઈ સંસ્થાની શોધ અરુણે કરી હતી? તો એનું નામ અહીંયા લખેલું જ છે EFI, એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. બરાબર. ના પહેલું આખું વાક્ય, આ અરુણ વાળું આખું પહેલું વાક્ય છે, એ જ આનો જવાબ છે. એના પછી પાંચમો સવાલ છે વાય ડીડ રોજર બેકન રાઇટ અબાઉટ બ્લેક પાવડર ઇન કોડ લેંગ્વેજ? એણે આના વિશે કોડ લેંગ્વેજમાં શા માટે લખ્યું હતું? તો આવી રહ્યું હી કન્સિડર્ડ ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટન્સ ધેટ હી રોટ ઓફ ઇટ ઇન અ કોડ લેંગ્વેજ. કારણ કે એને ડેન્જરસ ગણતો હતો એટલા માટે એણે કોડ લેંગ્વેજમાં લખ્યું હતું. પછી હું આર કન્સિડર્ડ ટુ બી ધ પાયોનિયર ઓફ ધ પાયરોટેકનિક? પાયરોટેકનિકના પાયોનિયર કોને ગણવામાં આવે છે? તો આવી રહ્યું પહેલા જ વાક્યમાં ધ ચાઇનીઝ. કોને ગણવામાં આવે છે? ધ ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ ધ પાયોનિયર ઓફ ધ પાયરોટેકનિક્સ. બરાબર. આ છે છઠ્ઠા સવાલનો જવાબ. પછી સાતમો સવાલ છે શુક્રાચાર્ય રિસ્ટોર ટુ લાઈફ ખાલી જગ્યા. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ મિનિંગફુલી. શુક્રાચાર્ય જે છે લાઈફ જે આપે છે, રિસ્ટોર કરી આપે છે, તો એનો જવાબ કઈ જગ્યાએ છે? તો શુક્રાચાર્ય જે છે હી રિસ્ટોર ટુ લાઈફ મેની અસુર્સ હુ વર કિલ્ડ ઇન ધ બેટલ અગેન્સ્ટ ધ દેવ્સ. બરાબર. એટલે આપણે ક્યાંથી લખવાનું છે? લાઈફ પછી અહીંયાથી લખવાનું છે મેની અસુર્સ કરીને. એ લોકોને જીવન ફરીથી આપે છે આમના વિરુદ્ધની લડાઈમાં જે મૃત્યુ પામ્યા હોય એ બધાને. પછી છે વોઝ ધ શુક્રાચાર્ય ગ્રેટ સંત ટીચર? કે છે શું એ ગ્રેટ સંત અને ટીચર હતા? તો કે યસ. આનો જવાબ આવશે યસ, હા એ હતા. અને બીજો સવાલ છે વાય, શા માટે? તો આનો જવાબ એનો કે દે હેડ ઓન ધેર સાઇડ. ગ્રેટ સંત ને ટીચર તો હતા જ. કેમ? કારણ કે શુક્રાચાર્ય હું ન્યુ ધ મંત્ર ઓર મેજિક ફોર્મ્યુલા ફોર ધ બ્રિંગિંગ ડેડ પીપલ બેક ટુ લાઈફ. બરાબર. એટલા માટે એ મહાન હતા. નવમો સવાલ છે વેર વોઝ ધ વુમન્સ નેમ રિટન? સ્ત્રીનું નામ કઈ જગ્યાએ લખાયેલું હતું? તો સ્ત્રીનું નામ કઈ જગ્યાએ લખાયેલું હતું? તો હર નેમ વોઝ ઇનસાઇડ ધ કવર ઓફ ધ બુક. બરાબર. બુકનું જે કવર છે એની અંદર લખાયેલું હતું. હાઉ ડીડ બ્લેનફોર્ડ ફાઇન્ડ હર એડ્રેસ? કે છે બ્લેનફોર્ડ જે છે એને એડ્રેસ કેવી રીતે મળી ગયું હતું? તો આવી રહ્યું હી હેડ ફાઉન્ડ હર એડ્રેસ ઇન ન્યુયોર્ક ટેલિફોન ડિરેક્ટરી. એની અંદર એડ્રેસ મળ્યું હતું. પછી સાવ સહેલી બે શોર્ટ નોટ પૂછાયેલી છે. રામસિંહ છે અને અરુણ એને સુલિવાન જે એના ટીચર છે એના વિશેની બે શોર્ટ નોટ પૂછાયેલી છે. બરાબર. કોઈ પણ એક લખવાની હતી. ખરા ખોટામાં પહોંચીએ. મોહન્સ આઈ મધર્સ આઈઝ ક્વિકલી અન્ડરસ્ટેન્ડ ધ ફિલિંગ એન્ડ ઇમોશન ઓફ હર ચિલ્ડ્રન. તો સાચી વાત છે. મમ્મીની આંખો બાળકના ઇમોશન અને ફિલિંગ્સને જલ્દીથી સમજી જાય છે. મિસ સુલિવાન સેક્રિફાઈસ હર આઈસાઇટ ફોર હર સ્ટુડન્ટ હેલન. મિસ સુલિવાન જે છે બલિદાન આપે છે પોતાની આંખોનું હેલન માટે. સાચી વાત છે. આ બી સાચું. બર્ડ્સ કેન ટ્રાવેલ એનીવેર વિધાઉટ ધ હેલ્પ ઓફ અ મેપ. શું કે છે એ લોકો કે છે નકશાની મદદ વગર, કોઈ પણ નકશાની મદદ વગર બર્ડ્સ કોઈ પણ જગ્યાએ ટ્રાવેલ કરી શકે છે. સાચી વાત છે. એ લોકો નકશાની જરૂર નથી. એ લોકો સૂર્યની મદદથી ટ્રાવેલ કરી શકે છે. હેવી ફૂડ ડઝ નોટ સ્લો ડાઉન. આમાં ના પાડી છે કે ભારે ખોરાક ખાવાથી આપણા મગજની એક્ટિવિટી સ્લો થતી નથી. તો આ ખાલી એક ખોટું છે, બાકી બધા સાચા જ છે. હવે સેક્શન બી માં પહોંચી ગયા આપણે. સેક્શન બી માં પહેલો સવાલ છે વોટ ઇઝ ધ યંગ પર્સન લિવિંગ ફોર? યંગ પર્સન શેના માટે જીવી રહ્યા છે? તો આ યંગ પર્સન કે છે લિવિંગ નાઉ ટુ સ્લે ધ ફો, ફાઇટ ધ બેટલ્સ હાઈ એન્ડ લો. બરાબર. આના માટે જીવી રહ્યા છે.
પછી છે વોટ ડઝ ધ પોએટ રિક્વેસ્ટ હિઝ મધર, પોએટ જે છે મમ્મીને શું રિક્વેસ્ટ કરે છે, તો પોએટ રિક્વેસ્ટ હિઝ મધર ટુ વિશ હિમ લક ટુડે, બરાબર. અને ગીવ ધ મિનિંગ ઓફ અ વર્ડ ફો જે મિનિંગ છે એનો મતલબ કહેવાનો છે, તો એનો મતલબ તમે ઇનેમી લખ્યું હશે, દુશ્મન ઇનેમી લખ્યું હશે તમે તો બી સાચું ગણાશે, બરાબર. શું ઇનેમી લખ્યું હશે તો બી સાચું ગણાશે, ઓબ્સ્ટેકલ લખ્યું હશે તો બી સાચું ગણાશે. બે જવાબ છે. ફો એટલે દુશ્મન ને ઇનેમી એટલે પણ દુશ્મન જ થાય. પછી આવે છે 19મો સવાલ, હાઉ આર ધ હોર્ન્સ ઓફ ધ બ્લેક બક, બ્લેક બક ના હોર્ન્સ કે સિંગડા કેવા છે, તો પહેલું જ વાક્ય એના કે છે એના સિંગડા કેવા છે, સ્પાઇરલ હોર્ન્સ, વળી ગયેલા છે, બરાબર. ધ ફિમેલ્સ હેવ લોંગ શાર્પ હોર્ન્સ, ફિમેલ જે હોય છે એને લાંબા અને શાર્પ હોર્ન્સ હોય છે. ટ્રુ કે ફોલ્સ એવું એ લોકોએ સવાલ પૂછેલો છે. તો ફિમેલ માટે અહીંયા આગળ લખેલું છે કે ફિમેલ જે હોય છે ને એ હોર્ન લેસ હોય છે, એમને સિંગડા હોતા જ નથી, બરાબર. અને અહીંયા લખ્યું છે કે એને લાંબા અને સિંગડા છે એવું લખેલું છે, એટલે આમાં શું આવશે, ફોલ્સ. શું આવશે આમાં, ફોલ્સ. વોટ ઇઝ ધ સ્પેશિયલ ડિસ્ટિંક્ટિવ અબાઉટ ધ હોર્ન્સ ઓફ ધ બ્લેક બક, બ્લેક બક ના જે સિંગડા છે એમાં મહત્વની બાબત શું છે, તો આ ડિસ્ટિંક્ટિવ હોર્ન્સ of the black buck are ringed with 1 to 4 spiral tongues, કેટલા 1 થી 4 વખત વળેલા હોય છે, એની અંદર વળાંક હોય છે 4 જેટલા. the upper body of the male is ખાલી જગ્યા and ખાલી જગ્યા and ખાલી જગ્યા, ત્રણ ખાલી જગ્યાઓ પૂરવાની છે આપણે. અપર બોડી જે મેલ ની હોય છે એના માટેની, તો આવી રહ્યું ઇન ધ મેલ ધ અપર બોડી ઇઝ બ્લેક, પહેલી ખાલી જગ્યા બ્લેક. બીજામાં લખવાનું છે ધ બેલી એન્ડ ધ આઈ રિંગ્સ આર વ્હાઇટ, બરાબર. the upper body of the male is black and પછી શું લખીશું, બેલી એન્ડ આઈ રિંગ્સ આર વ્હાઇટ. બસ આવી રીતે વાક્ય પૂરું કરવાનું છે આપણે. આ શું, આ વાક્ય અહીંયાથી આ જોઈને પૂરું કરવાનું છે ખાલી. એટલે ધ બેલી અને આઈ રિંગ્સ જે છે બીજી ખાલી જગ્યામાં લખવાનું અને ત્રીજી ખાલી જગ્યામાં લખી દેવાનું છે આર વ્હાઇટ. ચલો એના પછી આવે છે બ્લેક બેક કેન રન 80 કિલોમીટર પ્રતિ અવર, ટ્રુ ઓર ફોલ્સ. તો આવી રહ્યું 80 કિલોમીટર, એટલે આમાં શું આવશે, ટ્રુ આવશે. શું આવશે, ટ્રુ આવશે. એના પછી આવે છે હોમ શુડ બી કોન્ટેક્ટ ફોર ધીસ ક્લાસ, આપણા ક્લાસ માટે કોને કોન્ટેક્ટ કરવો જોઈએ, તો નેહા જોશીનો કોન્ટેક્ટ કરવો જોઈએ. વી શુડ કોન્ટેક્ટ નેહા જોશી ફોર ધીસ ક્લાસ. વિચ ટાઈપ ઓફ વોકલ મ્યુઝિક કેન વી લર્ન ઇન ધીસ ક્લાસ, આ ક્લાસમાં આપણે કયા પ્રકારની મ્યુઝિક શીખી શકીએ છીએ, તો આવી રહ્યું આ ક્લાસની અંદર આપણે ક્લાસિકલ અને સેમી ક્લાસિકલ મ્યુઝિક શીખી શકીએ છીએ, બરાબર. એટલે કે વી કેન લર્ન ક્લાસિકલ એન્ડ સેમી ક્લાસિકલ મ્યુઝિક ઇન ધીસ ક્લાસ. I can learn ખાલી જગ્યા ઇન્ડિયન ડાન્સ ફ્રોમ ધીસ ક્લાસ, તો I can learn ઇન્ડિયન ડાન્સ કયા છે, કથક. ઇન્ડિયન ડાન્સ કયો છે, કથક. I can learn કથક ઇન્ડિયન ડાન્સ ફ્રોમ ઇન ધીસ ક્લાસ, બરાબર. એટલે કથક જે છે આની અંદર આવશે. વેર ઇઝ કલા કેન્દ્ર સિચ્યુએટેડ, એડ્રેસ પૂછ્યું છે, કઈ જગ્યાએ છે કલા કેન્દ્ર, તો આવી એનું એડ્રેસ અહીંયા આગળ આપેલું જ છે, પાલનપુર. કઈ જગ્યાએ છે, પાલનપુર છે. આખું એડ્રેસ લખ્યું છે તો બી સાચું, એકલું પાલનપુર લખ્યું છે તો બી સાચું, બરાબર. ચલો એના પછી આગળ વધીએ આપણે. એની અંદર છે વોટ ઇઝ ધીસ ડાયલોગ અબાઉટ, આ જે ડાયલોગ છે શેના વિશેનો આપેલો છે, તો આ જે ડાયલોગ છે શેના વિશે છે, ઇન્ટરવ્યુ છે. કોનું છે, ઇન્ટરવ્યુ વિશેનો ડાયલોગ છે. ધીસ ડાયલોગ ઇઝ અબાઉટ ઇન્ટરવ્યુ. પછી ફોર વિચ પોસ્ટ ઇઝ ધ ઇન્ટરવ્યુ ટેકન, આ ઇન્ટરવ્યુ કઈ પોસ્ટ માટે લેવામાં આવ્યું છે, તો ઇંગ્લિશ ટીચર માટેની. કઈ, ઇંગ્લિશ ગુજરાતી જે ટીચર હશે, એટલે કે ઇંગ્લિશ ટીચર જે હોય મેઇન એના માટે જ કહે છે કે ભાઈ આ લેવામાં આવ્યું છે, કારણ કે અહીંયા આગળ લખેલું જ છે ઇંગ્લિશ સબ્જેક્ટ એમનો મેઇન છે, એટલે ઇંગ્લિશ ટીચર માટે. કોના માટે, ઇંગ્લિશ ટીચર માટે. તો કે છે the interview is taken for English teacher. પછી what is the qualification of Kush, Kush કેટલું ભણે છે, Kush જે છે એનું ક્વોલિફિકેશન શું છે, તો આવી રહ્યું MA B.Ed from ગુજરાત યુનિવર્સિટી, બરાબર. એનું શું છે, MA B.Ed એણે કરેલું છે. The qualification of Kush શું લખવાનું, the qualification of Kush is MA B.Ed, બસ આટલું લખો તોય ચાલે, MA B.Ed. Why does Kush want to be teacher, એને શા માટે ટીચર બનવું છે, તો Kush wants to be teacher because he always likes to work with innocent children, કારણ કે એને બાળકો જોડે શું કહે છે કામ કરવાનું ગમતું હોય છે એટલા માટે. સેક્શન સી ની અંદર આવે છે તીર્થ always goes to school. તીર્થ જે છે હંમેશા સ્કૂલે જાય છે, દરરોજ સ્કૂલે જાય છે, ઓલવેઝ સ્કૂલે જાય છે. શું છે આ, ફ્રીક્વન્સી ઓફ એક્શન. પહેલામાં શું આવશે, બી, બરાબર. ટુ ફ્રોગ ફેલ, ફેલ એટલે પડી ગયા, ભૂતકાળ. ફ્રોગ એટલે ફેલ એટલે શું થાય, પડી જવું. તો શું લખ્યું, પાસ્ટ ઇવેન્ટ વિશે માહિતી આપેલી છે. ધ સપ્તેશ્વર ટેમ્પલ નિયર સાબરમતી રિવર ઇઝ એન એન્શિયન્ટ શિવ ટેમ્પલ, બરાબર. તો આ શું એડ્રેસ આપેલું છે, લોકેશન આપેલું, એટલે આમાં શું આવશે, લોકેશન વાળું આવશે. પછી છે કે ભાઈ વેન વિલ યુ સેલિબ્રેટ વિક્ટરી, તમે વિક્ટરી ક્યારે સેલિબ્રેટ કરવાનો ટાઈમ કહી દો અમને, તો ઇવનિંગ. ક્યારે સેલિબ્રેટ કરીશું અમે, તો ઇન ધ ઇવનિંગ, સાંજે સેલિબ્રેટ કરીશું. પછી હીર ખબર નહીં શું કહે છે, એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ, સામે શું જવાબ આવે, યસ વોટ કેન આઈ હેલ્પ યુ, એવું કહે છે.
તો એનો મતલબ સવાલ તમારે શું પૂછવો પડશે? એક્સક્યુઝ મી, કેન યુ હેલ્પ મી પ્લીઝ, એવું તમારે પૂછવું પડશે. તો કહેશે યસ, વોટ કેન આઈ ડુ ફોર યુ, હું શું તમને બરાબર. તો એ શબ્દ અહીંયા આગળ મૂકવાનો છે આપણે અહીંયા આગળ. તો આની અંદર આપણે આ બી જે છે એક્સક્યુઝ મી, કેન યુ પ્લીઝ હેલ્પ મી, યસ. પછી આવે છે 4મી જે છે એ કહે છે વેર આર યુ સિટિંગ, તમે ક્યાં બેઠા છો? તો લોકેશન કહેવાની છે. લોકેશન કઈ જગ્યાએ છે? આઈ લોકેશન, આઈ એમ સિટિંગ નિયર ધ મેન વિથ ધ લોંગ બિયર્ડ. ચલો એના પછી આવે છે 3 અધૂરા વાક્યો પૂરા કરો. મોહનલાલ ઇઝ ઓલ્ડ, મોહનલાલ ઇઝ ઓલ્ડ. શું કીધું? કોન્ટ્રાસ્ટ, મોહનલાલ ઇઝ ઓલ્ડ, મોહનલાલ તો વૃદ્ધ થઈ ગયા છે. બટ શું લખવાનું? બટ હી કેન વોક ફાસ્ટ, હી કેન વોક ફાસ્ટ, હી કેન રન ફાસ્ટ. કોઈ પણ ક્રિયા એ ઝડપથી કરી શકે છે. પછી રિંકુ નોઝ, રિંકુ જાણે છે. શું કહેવાનું? ઓલ્ટરનેટિવ કહેવાનું છે. રિંકુ નો એટલે જાણે છે. શું જાણે છે? રિંકુ નોઝ આઈધર ગુજરાતી ઓર હિન્દી. શું લખી શકીએ અહીંયા આગળ? આઈધર ગુજરાતી ઓર હિન્દી, અથવા તો આઈધર ના લખ્યું હોય, ગુજરાતી ઓર હિન્દી લખ્યું હોય તો બી સાચું પડે. પછી 40મું જે છે ખાલી જગ્યા મિલ્ક, બરાબર. સવાલ જ પૂછવાનો છે. તો મિલ્ક માટે સવાલ પૂછવાનો છે એટલે શું આવે? હાઉ મચ. શું આવે અહીંયા આગળ? હાઉ મચ થી સવાલ પૂછવો પડે. તમે હાઉ મચ થી સવાલ પૂછો, હાઉ મચ મિલ્ક ડુ યુ ડ્રિંક, એટલે સાચું પડી જાય, બરાબર ને. ખાલી એક જ શબ્દ મૂકવાનો હતો. પછી દશરથ માંઝી રેન અવે ફ્રોમ હિઝ હોમ એટ અ યંગ એજ, વર્કડ એટ ધાનબાદ કોલ માઇન્સ. પહેલામાં શું આવશે? માઇન્સ. હી રિટર્ન ટુ હિઝ વિલેજ, took up the work and married. બીજામાં શું આવશે? મેરિડ ફાલ્ગુની દેવી. વાઇલ પછી ત્રીજામાં શું આવશે? ક્રોસિંગ. ઓકે, ચલો એના પછી આવે છે એન્ટિક. એન્ટિક એટલે જૂના જમાનો એટલે કે એન્શિયન્ટ. પછી પીસ એટલે શાંતિ એટલે શું આવે? ક્વાઇટ. પછી ઇનેમી એટલે દુશ્મન. આપણે ઇનેમી વાળું આગળ પૂછાયું તો ખબર? ફો. એક પૂછાયેલું 2 વખત પૂછાઈ ગયું છે. ફો એટલે દુશ્મન થાય, ઇનેમી એટલે પણ દુશ્મન થાય. એ આપણે પોએમની અંદર આ જ સવાલ પૂછાયેલો છે કે ફો નો મતલબ શું થાય? તો ઇનેમી લખ્યું હોય તમે તો એ પણ સાચું પડે. પછી હવે શું આવે છે? ઇનડાયરેક્ટ સ્પીચ. શું આવે છે? ઇનડાયરેક્ટ સ્પીચ આવે છે. તો એ પાર્થવી જે છે પ્રાથવી સવાલ પૂછે છે. પ્રાથવી આસ્કડ હીર. શું આવશે? પ્રાથવી આસ્કડ હીર વોટ. પછી આવશે હી શી લખવું પડશે. પ્રાથવી યુ એટલે કોણ છે? હીર. શું કે બંને છોકરીઓ જ છે. પ્રાથવી આસ્કડ હીર વોટ, અહીંયા લખીશું શી સેડ અબાઉટ હર પ્રોજેક્ટ. પહેલું વાક્ય પૂરું. પછી આવશે હીર રિપ્લાયડ પ્રાથવી that she could say nothing but excellent. અને છેલ્લે આવશે પ્રાથવી thanked હીર, એટલે વાક્ય પૂરું થઈ જશે. પછી અહીંયા છે સચિન પ્લેડ વેલ. સચિન સારું રમ્યો હતો. બટ શું આવશે? બટ અહીંયા ખાલી તમારે વચ્ચે બટ લખવાનું છે. બટ ઇન્ડિયા લોસ્ટ ધ મેચ. હીરવા ઇઝ માય ફ્રેન્ડ, અહીંયા લખવાનું છે તમારે હુઝ. શું લખવું પડશે? હુઝ કઝિન લીવ્સ ઇન ઇન્ડોનેશિયા. પછી માય કઝિન નંદ વિલ ઈટ અ સેન્ડવિચ, હી વિલ ઈટ અ પાણીપુરી. તો માય નંદ વિલ ઈટ, અહીંયા સુધી ઈટ સુધી આખું વાક્ય જોઈને લખવાનું. પછી લખવાનું આઈધર અ સેન્ડવિચ, પછી લખવાનું ઓર અ પાણીપુરી. બરાબર, એટલું લખો એટલે જવાબ પૂરો થઈ જાય. પછી શું આપેલું છે? કિંગ મહાબલી. શું આપેલું છે એના પછી? કિંગ મહાબલી વોઝ અ ગ્રેટ કિંગ. અહીંયા આવશે હું, આ એમ નહીં આવે, ખાલી હું જ આવશે. હું રૂલ્ડ ઓવર કેરેલા મેની યર્સ એગો. હી લવડ, ભૂતકાળ કરવાનું છે આગળ. શું? હી લવડ, કારણ કે ભૂતકાળનો પેરેગ્રાફ છે. હી લવડ હિઝ પીપલ વેરી મચ. પીપલ લવડ હિમ એઝ મચ. મેની ના આવે, શું આવે? મચ આવે, કારણ કે પ્રેમની વાત ચાલે છે, બરાબર. એટલે મેની ના આવે. શું આવે અહીંયા આગળ? મચ શબ્દ આવતો હોય છે. ઓકે, ચલો એના પછી આવે છે પહેલું શું પૂછાયું છે? એક્ટિવ પેસિવ પૂછાયું છે. પહેલા વાક્યનો તો જવાબ એ લોકો આપેલો છે. બીજું વાક્ય, બીજા વાક્યમાં હી પહેલો નંબર, રિટર્ન બીજો નંબર, અને ધ ડેમેજ ટીવી ત્રીજો નંબર. એટલે શું લખવું પડશે? ધ ડેમેજ ટીવી. શું લખવું પડશે? ધ ડેમેજડ ટીવી વોઝ રિટર્ન્ડ બાય હિમ, એટલે સાચું. પછી હી પહેલો નંબર, બોટ બીજો નંબર, એન એલઈડી ટીવી ત્રીજો નંબર. તો એન એલઈડી ટીવી વોઝ બોટ બાય હિમ, એટલે એ બી સાચું. ફ્રોમ ધ સેમ શોપ. ચલો એના પછી શું પૂછાયું છે? ધેટ નું ધોષ કરેલું, એટલે બહુવચન પૂછાયેલું છે. ચલો અહીંયા તો અહીંયા ધીસ છે તો ધીસ નું બહુવચન ધીસ જ થાય, પણ એનો સ્પેલિંગ બદલાઈ જાય. એનો સ્પેલિંગ શું આવે? THESE. શું આવે? THESE. ધીસ ગર્લ્સ. શું આવશે અહીંયા? ગર્લ્સ. ધીસ ગર્લ્સ આર peeling potatoes. શું આવશે? પોટેટોઝ. પછી અહીંયા આવશે ધોઝ વુમન. અહીંયા વુમન માં ઈ કરી દેવાનું છે. વુમન આર મિલ્કિંગ કાઉઝ, એટલે આપણું પૂરું થઈ જશે.
પછી 7 ને ગણી શકાય છે એટલે હાઉ મેની થી સવાલ પૂછવાનો હોય. ફ્લુઅન્ટલી એટલે ફાસ્ટ બોલી શકો એટલે કઈ રીતે બોલી શકો તો હાઉ કેન. પછી રીતેનભાઈ એટલે આ તો નામની નીચે અંડરલાઈન કરી એટલે કોણ આવે હું જ આવે, ફિક્સ જ છે આપણું પહેલેથી, બરાબર ને. પછી નિબંધમાં બી ટીચર બહુ ઇઝી નિબંધ પૂછાયો છે, બાકી બંને પણ ઇઝી જ નિબંધ પૂછાયા છે. પછી અહીંયા આગળ શું છે, એક ઈમેલ પૂછાયેલો છે અને ટીચર ડે ઉપર જ રિપોર્ટ પૂછાયેલો છે. એટલે ઈમેલ પણ બધાને આવડતો જ હોય છે, એ પણ ઇંગ્લિશ સુધારવા માટેનો જ છે, એ ગાલા અસાઇનમેન્ટ માંથી જ પૂછાયેલો છે, બરાબર. આ વખતે આખું પેપર બહુ જ સહેલું પૂછાયેલું છે. પછી અહીંયા આગળ જોઈએ આપણે ચિત્ર, તો આ ઓફિસ, આને તમે ઓફિસનું ચિત્ર એવું સામાન્ય રીતે ગણી શકો છો. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ઓફિસ, બરાબર. પછી ઘણી બધી વસ્તુ છે અહીંયા આગળ કે ભાઈ ધેર ઇઝ અ ટેબલ, ધેર ઇઝ અ ચેર, બરાબર ને. ધેર ઇઝ અ ફોટોગ્રાફ, ધેર ઇઝ અ કેમેરા, ધેર ઇઝ અ ટેલિફોન, ધેર ઇઝ અ ચેર. ઘણી બધી વસ્તુ છે, તમે ધેર ઇઝ નો જ ઉપયોગ કરીને ઘણી બધી વસ્તુ લખી શકો છો. ધેર ઇઝ અ ગર્લ, બરાબર ને. ઘણી બધી વસ્તુઓ છે જેનો ઉપયોગ કરીને આરામથી 10 થી 15 વાક્યો આના ઉપર બનાવી શકાય એવા જ છે. ધ ટેલિફોન ઇઝ ઓન ધ ટેબલ, ધ ફાઇલ ઇઝ ઓન ધ ટેબલ, ધ કેમેરા ઇઝ ઓન ધ ટેબલ, ધ કીઝ આર ઓન ધ ટેબલ, ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ. આવા ઘણા બધા સાવ સહેલા વાક્ય બનાવી શકાય છે, બરાબર. તો બધાને પેપર ખૂબ જ સરળ હતું અને બધાને સરસ આવડ્યું હશે. બધાને બેસ્ટ ઓફ લક અને સારામાં સારું રિઝલ્ટ બધાને આવશે એવા આપણા તરફથી બધાને આશીર્વાદ છે અને ચોક્કસ આગળ વધીશું.